ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગની અંદર. આજના બ્લોગની શરૂઆત આજે આપણા એજ્યુકેશનના બાળકોના રક્ષાબંધનથી કરીએ છીએ. બાળકોએ રક્ષાબંધન કરી લીધી છે, તમને હું થોડા ઘણા શોર્ટ્સની અંદર બતાડી દઈશ. અને આ બહુ મોટી રાખડી છે કે જે ધોરણ 7-8ની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને બાળકોને સારી એવી ગિફ્ટ આપવામાં આવી છે અને બાળકોએ રક્ષાબંધનની સારી એવી ઉજવણી કરી છે. મજા આવી ને બધાને? પાકું? વાહ ભાઈ વાહ. ચાલો આપણે આવી ગયા છીએ ઘરે. હવે બનાવવાની છે દાલ મખની. આ છે મગ, આ છે રાજમા. આપણે રાજમા અને મગ આ બેને બાફવા મૂકી દીધા છે. આની 8 વિસલ પડવા દેવાની હોય છે. 8 વિસલ પડી જાય ત્યાં સુધીમાં આપણે એક ડુંગળી, પછી આદુ, ટમાટરની ગ્રેવી એટલી વસ્તુ કરી લીધી છે. હવે પેલા થવા દઈએ, નિરાતે વિસલ પડી જવા દઈએ. 8 વિસલ થાય પછી હજી કામ ચાલુ થશે. હવે આપણે મગ અને રાજમાને બાફવા મૂકી દીધા, બાફવા મૂકી દીધા છે. ચાલો હવે નાખી દીધું છે તેલ અને લગભગ 8 સીટી પડી ગઈ છે તો તેલ નાખ્યું છે. હવે તેલ પછી શું નાખવાનું છે? હા હવે તેલ આવે પછી till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want. એવી હવા બહાર છે. એક્ઝોસ્ટ ફેન તો હોવો જોઈએ. એક્ઝોસ્ટ ફેન ન હોય ને તો આ બધી જગ્યા છે ને ખરાબ થઈ ગઈ. એક્ઝોસ્ટ ફેન બેસ્ટ કે એક્ઝોસ્ટ ફેન હોવો જોઈએ, કારણ કે સીધી હવા અહીંથી નીકળે સીધી આમાં વહી જાય એટલે તમારા ઘરમાં જે કંઈ પણ આમ માળિયા હોય અથવા તો આ બધી સ્ટાઇલ્સ ને એવું લગાડેલું હોય એ ખરાબ થાય નહીં. તો હવે જો કેવા ધોવાડા તરત જ અંદર વહી જાય છે. કારણ કે આ ફેન બહુ સરસ કામ કરે છે. તો હવે રાઈ જીરું, ખાલી જીરું, રાઈ નહીં. પછી થોડી હિંગ, મરચાં, કાંદા, બરાબર ને? ચાલો મરચાં કાંદાનો વરાક. હા, સાંતળી લેવાના. Waste what's left, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. હવે નાખશું Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. હવે નાખવાનું છે ધાણા જીરું, દાલ મખનીનો કોઈ ગરમ મસાલો આવે કે ન આવે? આવે સ્પેશિયલ એનો આવે? ન આવે. ચડવા દેવાનું છે.
ક્યાં સુધી સડવા દેવાનું છે? ગ્રેવી ચડી જવી જોઈએ. રાજમાં વફાઈ જાય એનું થોડુંક ધ્યાન રાખવું. 8 સીટી પાડો એટલે રાજમાં વફાઈ જાય નહીં. 8 સીટી પાડશો એટલે રાજમાં વફાઈ જશે. જો મસ્તનું આ રેડી થઈ ગયું છે. શું કરવાનું છે? પીસવાનું છે. લાવ હું પીસી નાખું. થોડુંક ધીમું કરી નાખ. પાણી નાખું થોડુંક આમાં. બળી જાય. આને પછી થોડુંક આમ આખા ભાંગા કરવાનો. આમ કમ્પ્લીટ ભાજીની જેમ નહીં કરી નાખવાનું કે જેમાં કાંઈ વધે જ નહીં એમ. મગ મગ રહીને રાજમાં પીસાઈ જાય. આમાં તો એવું થાય છે રાજમાં રહી છે ને મગ પીસાઈ જાય. એમ કેમ થાય છે? ચાલો આવું આખા ભાંગું કરવાનું, બરોબર છે? હજી થોડુંક કરવાનું ને. ચાલો હવે મગ ને રાજમા જે આપણે ક્રશ કરેલું છે એ આપણે બધું નાખી દીધું. આપણે આની અંદર મલાઈ નાખી દીધી છે. હવે ચાલો જે છે 1 નંબર દાલ મખની મસ્તની, બરાબર છે? અને હવે મોનિકા નાખે છે કોથમીર. આ મસ્ત મજાની કોથમીર છે. આ છે મસ્ત મજાની કોથમીર. કોથમીર નાખી દે. 1 નંબર દાલ મખની બની ગઈ. વાહ ભાઈ. હે સાથે છે જીરા રાઈસ. સાહેબ ખોલો તો. વાહ, જીરા રાઈસ અને દાલ ફ્રાય હોય અને આપણે છે દાલ મખની, બરાબર છે? તો ચાલો દાલ મખની અને જીરા રાઈસ મસ્ત મજાનું ભોજન છે. સાથે છે છાશ. ચાલો 1 નંબર હો. સેવાની પાસે પાસે રાખો તો બેન આવી રહી. ચાલો દોસ્તો, હવે જમી લીધું છે. મજા આવી દાલ મખની ખાવાની. મસ્ત મજાની દાલ મખની હતી. તો હવે કાલ રક્ષાબંધન છે તો કાલ વિડીયો એડિટ કરવાનો ટાઈમ નહીં મળે, તો અત્યારે વિડીયો એડિટ કરી નાખીએ અને અપલોડ ઉપર મૂકી દઈએ. તો ચાલો દોસ્તો, મળીએ આવતીકાલે. બાય બાય.